રિએક્શન ના લઈએ, સીધી ઢોકણીઓ લઈ લઈએ. અરે મારો ભાઈ, શું કે રોણા, મંદિરમાંથી ચપ્પલ ચોરવાનું બંધ કર્યું કે નહીં? લીલ્સ ડાર્લિંગ, શું કે મારા હાવા આફ્ટર 6 years? યસ બ્રધર. શું કે માર ભાઈ, 2019 પછી તું દેખોણ્યો જ નહીં. ક્યાં હતો? સાબરમતી સેન્ટ્રલમાં. અચ્છા, શું ધ્યાન ભેગું? અરે જય શ્રી કૃષ્ણ અંકલ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. તમારા ચરણ ક્યાં છે? રેવા દે, સંડાસ જઈને આવીને પગ ધોવાની ટેવ નહીં. કેમ છો અંકલ? મજામાં? તબિયત પાણી સારા? ભાઈ કેટલો બદલાઈ ગયો જારો. તને ક્યાંક તો જોયેલો છે એટલે સાઈડ જોયેલો છે. તું નહીં સુધરી. અરે યાદ આવ્યું બ્રુ, એક્ઝેક્ટલી આવડ્યો તો ત્યારે રમાડ્યો તો, અત્યારે તો જો કેવડો મોટો થઈ ગયો. શું કે બેટા, આજકાલ શું કરે છે? કઈ નહીં અંકલ, બસ ઇમ્પોર્ટ એક્સપોર્ટ નો બિઝનેસ ચાલે પ્રભુની દયાથી. શીખો કંઈક, શીખો. નાલાયકો આવડી નાની ઉંમરમાં એની અચીવમેન્ટ જુઓ અને તમારાથી બ્લોક ક્લિયર નહીં થતા, અને એની મર્યાદા જુઓ કેટલી જાય. ચલ બેટા હું નીકળું. જય શ્રી કૃષ્ણ, મારે લેટ થાય છે. ઓકે અંકલ, જય શ્રી કૃષ્ણ, બાય. ગયા આવજ્યા. સાંભળ બે રજનીકાંતના ઉમરલાયક ટટ્ટા, તારી જોડે ખાલી 2 દિવસની મોહલત છે. 2 દિવસની અંદર જો મારા પૈસા પાછા ના આવે ને તો સોગનથી તારી ગોળમાં 22 શોટ વાળું બમ્બુ ફિટ કરી દે, અને એવું ફોડે ને કે રોજ ટટ્ટી કર્યા પહેલા તને મારો ચહેરો યાદ આવશે. ભાઈ તું તો એમ કહેતો હતો કે તાર તો ઇમ્પોર્ટ એક્સપોર્ટ નો બિઝનેસ છે. હા એનો જ છે. કઈ કઈ પ્રોડક્ટ્સ? ચરસ, ગાંજો અને કોકેન. ઓ નો, મારો ઇલીગલ બિઝનેસ. ની અંદર એક વસ્તુ હંમેશા યાદ રાખજે, નિપ્પલ વગરની છાતી અને પૈસા વગરની પુરુષ જાતિની આ સોસાયટીની અંદર કોઈ કિંમત નહીં. એક નંબર. તારે કઈ કેટી કેટી છે મેં એવું સાંભળ્યું? ઓ યાર, 6થા સેમિસ્ટરમાં છે. 4. આ મારો તો પ્રિન્સિપલ પાસ નહીં કરતો. ઉપર એક મિનિટ. હા પાંડે, એક પ્રિન્સિપલને ઉઠાવવાના છે. બોડીનો કોઈ બી એક પાર્ટ ચૂઝ કરો. ઓકે પાંડે, સાહેબનું ઓજાર કાઢી લે. ભાઈ આવું ના હોય યાર. હા તો 1 થી 10 ની અંદરથી કોઈ બી એક નંબર ચૂઝ કર. 8 નંબર સિવાયના સાહેબના બધા દોત કાઢી નાખ. માની ગયા? કોંગ્રેચ્યુલેશન્સ ભગત, યોર એટિકેટ ઇઝ હેવ બીન ક્લિયર્ડ. બીજું કઈ? ના માર ભાઈ, બસ હવે ખાલી પ્રિન્સિપલને તું ઘેર પહોંચાડ દે. પાંડે, સાહેબની હોમ ડિલિવરી કરી દે વિથ ડ્યુ રિસ્પેક્ટ. હેલો માય બ્યુટીફુલ બુબી, બ્યુટીફુલ લીલ્યુ. થેન્ક ગોડ, એક્ઝેક્ટ ટાઈમે આવ્યા છો બાબુ અંકલ તમે. એમ કોની પ્રેગ્નેન્ટ થવું છે? ગુરુજી, એ મારું વૃ તો અહીંયા જ છે. બાબુ અંકલ તમે વૃને કઈ રીતે ઓળખો? અમે બંને લોકો 2019 ની બેચથી જોડે જ છીએ ભાઈ. કઈ બેચમાં? સાબરમતી સેન્ટ્રલ જેલ.